ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। આપમાં બગાવતની આગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ એ તમામ સાંસદો કે જે ભાજપમાં જોડાઈ ગયા, રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ભાજપમાં જોડાયા। ભાજપ પ્રમુખ નીતિન નબીને તેમનું સ્વાગત કર્યું છે। તો આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 ભાજપમાં જોડાશે। રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં મુખ્યાલયમાં પાર્ટીમાં જોડાયા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને આ ત્રણેય સાંસદોનું સ્વાગત કર્યું છે। જો કે આપના બાકીના 4 સાંસદો હજુ પણ ભાજપમાં નથી જોડાયા। આ પહેલા રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદો સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા અમારી સાથે અમારા સંપર્કમાં છે તે પ્રકારનું જણાવ્યું। પરંતુ ત્યારબાદ સ્વાતિ માલીવાલને એક સોશિયલ મીડિયા પોસ્ટ આવી જેમાં તેમણે જણાવ્યું કે તે ઈટાનગરમાં છે અને રાત્રે આવીને વાત કરશે। એટલે કે એક સંદેશ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કે જો 1/3 જેટલી જે સંખ્યા છે એ સંખ્યામાં આ તમામ જે સાંસદો છે તે ભાજપમાં જોડાય છે તો પક્ષાંતર ધારો નહીં લાગે। રાજ્યસભાના 10માંથી 7 સાંસદો ભાજપમાં જોડાશે। રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા 106થી વધીને તે વધી જશે। રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ તે ભાજપમાં જોડાયા છે। હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ પણ ભાજપમાં જોડાશે તેવી વાત હાલ સામે આવી છે। રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાની પણ ભાજપમાં જોડાશે। આ એ તમામ સાંસદો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે તે તમામ સાંસદો તે રાજીનામું આપે છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી તે ભાજપમાં જોડાય છે। 2/3 સાંસદોએ હસ્તાક્ષર પર પત્ર પર રાજ્યસભાની જે પ્રકારે આખી જે કાર્યવાહી આગળ વધી છે, 10માંથી એ 7 સાંસદોએ આપ સાથે છેડો ફાડ્યો હોય તે માહિતી સામે આવી છે। તો હવે રાજ્યસભામાં ભાજપનું જે સંખ્યાબળ છે તે 106થી વધીને 113 થવાનું છે અને તેને લઈને જ આવનારા સમયમાં જે આખી આ રણનીતિ ઘડવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે। તો આમ આદમી પાર્ટી પર